નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. સાયટિકા એટલે સાયટિકાના દુખાવાના લક્ષણો, દુખાવાની પ્રકૃતિ અને તેના કારણો. સાયટિકા is not a disease itself but a symptoms. Not disease but symptoms. It refers to pain caused by irritation or compression, pinching of the sciatic nerve. Sciatic nerve is the largest nerve in our body. સાયટિકા રોગ નથી પણ એક લક્ષણ છે. એ લક્ષણના કારણે સાયટિકામાં સાયટિક નર્વ દબાવાથી, સોજો આવવાથી, ઇરિટેશન થવાથી દુખાવો થાય છે. સાયટિકા નર્વ આપણા શરીરમાં લાંબામાં લાંબુ જ્ઞાનતંતુ છે, નસ છે. સાયટિક નર્વ નીચેના લોઅર લંબરમાંથી ઓરિજિન થાય છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે અને નીચે સુધી પગમાં ઉતરે છે. પગના નીચેના ભાગથી નીકળીને સાથળના પાછળના ભાગમાં જાય છે અને નીચે પિંડી સુધી નીચે ઉતરે છે. પેઇન પાથવે, તેમાં જે દુખાવો થાય છે કઈ કઈ જગ્યાએ થાય છે. રેડિએટ્સ ફ્રોમ ધ લોઅર બેક, બટક, બેક ઓફ થાઈ એન્ડ ડાઉન ટુ ધ લેગ પોસ્ટેરલી and sometimes into the foot. જે દુખાવો છે સાયટિકા નર્વમાં, સાયટિકામાં એ કમરના નીચેના ભાગથી બટકમાં, સીટમાં, બેક ઓફ થાય, સાથળના પાછળના ભાગમાં અને લેગના પાછળના ભાગમાં જે કાફ મસલ્સ આપણે કહીએ છીએ ત્યાં સુધી ઉતરી શકે છે અને ક્યારેક પગમાં એની ઇફેક્ટ હોય છે. પગમાં દુખાવો ફૂટ સુધી પહોંચતો હોય છે. સાયટિકા નર્વનો કોર્સ છે કમરથી નીચે પગ સુધી, એ રીતે ઉપરથી કમ્પ્રેસ થવાથી સાયટિકા નર્વ દબાવવાથી જે સીટમાં દુખાવો થઈ શકે છે, ઘણા કેસમાં સાથળ સુધી ઉતરે છે, ઘણા કેસમાં પગની પિંડી સુધી ઉતરે છે. દરેક કેસમાં આ રીતનો દુખાવો ઉતરે એવું જરૂરી નથી કે કઈ રીતનું ઉપરથી કમ્પ્રેશન આવે છે, પિન્ચિંગ આવે છે, કેટલું દબાય છે, કયા કારણોથી દબાય છે, એના રિલેટેડ એમાં લક્ષણો જોવા મળે છે. તેને આપણે સાયટિકા કહી શકીએ. નેચર ઓફ પેઇન, જે પેઇનની પ્રકૃતિ કઈ રીતની હોય છે, કયા સ્વરૂપની હોય છે, ટાઈપની હોય છે. શાર્પ, શૂટિંગ, બર્નિંગ ઓર ઇલેક્ટ્રિક શોક લાઇક. એકદમ તીક્ષ્ણ, શૂટિંગ ટાઈપ, સબાકા નીકળે, બર્નિંગ, બળતરા થાય, ઇલેક્ટ્રિક શોક જેવા સબાકાનો અહેસાસ પણ થઈ શકે. એસોસિએટેડ સિમ્પટમ્સ, આ લક્ષણો સાથે બીજા કયા લક્ષણો સંકળાયેલા હોઈ શકે. ટિંગલિંગ, નમનેસ, મસલ્સ વીકનેસ ઇન ધ અફેક્ટેડ લેગ. ખાલી ચડવી, સૂનો થઈ જાવો પગ, પગના સ્નાયુમાં નબળાઈ લાગવી, પગના જે સ્નાયુની સ્ટ્રેન્થ હોય, જે તાકાત હોય એ થોડીક ઓછી લાગવી. શાર્પ, શૂટિંગ, બર્નિંગ એન્ડ ઇલેક્ટ્રિક શોક ટાઈપ પેઇન થાય છે. પિંડીમાં થઈ શકે એ દુખાવો, બેક ઓફ લેગમાં થઈ શકે. એના કોર્સ પ્રમાણે સાથળના પાછળના ભાગમાં, પોસ્ટેરિયરલી અપર લેગ ઉપરથી જે દબાણ આવે છે, પિન્ચિંગ આવે છે, કમ્પ્રેશન આવે છે, એના રિલેટેડ આપણને પગમાં લક્ષણો જોવા મળી શકે. પગના નીચેના પિંડી સુધી, સાથળ સુધી દુખાવો થાય, બળતરા રહેશે, ઇલેક્ટ્રિક શોક જે ક્યારેક ખાલી લાગે, ક્યાંક સૂનો થઈ જાય, પગ સ્નાયુઓમાં નબળાઈ પણ લાગી શકે. સાયટિકાના કારણો, કોઝિસ. લંબર ડિસ્ક હર્નિએશન મોસ્ટ કોમન. લંબર સ્પાઇનલ સ્ટીનોસિસ, સ્પોન્ડાઇલોલિસ્થેસિસ, પાયરિફોર્મિસ સિમ્પટમ્સ એન્ડ રેરલી ટ્રોમા ઓર ટ્યુમર્સ. પાયરિફોર્મિસ સિન્ડ્રોમ્સ, ફોર્મિસ મસલ્સ ત્યાંથી નીકળે છે. એની નીચેના ભાગમાં સાયટિકા નર્વનો કોર્સ હોય છે. પાયરિફોર્મિસ મસલ્સમાં સોજો આવવાથી, ઇન્ફ્લામ થવાથી જે સાયટિક નર્વ ત્યાંથી પાસ થાય છે એ દબાવવાથી આપણને લક્ષણો નીચે સાયટિકાના આવી શકે છે. હર્નિએટેડ ડિસ્ક, ગાદી બહાર નીકળી ગઈ કહીએ છીએ. ગાદી ઉપર સોજો આવી જાવો, ગાદી થોડીક બહાર નીકળી જાવી, ગાદીને ધક્કો લાગવો, એના કારણે પણ બાજુમાંથી જે સાયટિકા નર્વ નીકળે છે દબાવવાથી સાયટિકાના લક્ષણો આવી શકે છે. લંબર સ્પોન્ડાઇલોલિસ્થેસિસ. લિસ્થેસિસ મીન્સ મણકો આગળની તરફ ખસી જાઓ,
લિસ્થેસિસ, એક મણકો એની જગ્યા ઉપરથી થોડોક ખસી જાય, એના કારણે જેની સ્થિતિ બદલવાથી બાજુમાંથી જે સાયટિકા નવ દબાય છે એ દબાવવાથી નીચે એના લક્ષણો આવી શકે છે. કમ્પ્રેસ થવાથી, ઇરિટેટ થવાથી સાયટિકા નવના. સાયટિકા એટલે દુખાવાના લક્ષણો, દુખાવાની પ્રકૃતિ અને તેના કારણો. કે સાયટિકા એક લક્ષણ છે. સાયટિકા કોમન વર્ડ્સ છે. કારણો અલગ અલગ હોય છે. દરેક કેસમાં કારણો અલગ અલગ હોય છે. કારણ જે બેઝ છે, પાયામાંથી અલગ હોય છે. મણકાનો ઘસારો, મણકો ખસી જાવો, ગાદી બહાર નીકળવી, મણકા વચ્ચે જગ્યા ઓછી થઈ જવી, સ્ટીનોસિસ, ઉંમરના કારણે ઘસારો લાગી જાય, અને રેરલી કોઈ ટ્રોમા, કોઈ આપણને એક્સિડન્ટ હિસ્ટ્રી થાય અને પછી નસ દબાય અને ટ્યુમર એ રેરલી કોઝ છે. બીજા બધા જે ગાદી નીકળવી, ઘસારો, ગાદી ખસી જાવી, એ બધા કોમન કારણો છે એના, કે એના કારણે સાયટિકા નવ નીકળે છે. એ દબાશે એટલે સોજો આવી જશે, એના ઉપર ઇન્ફ્લામેશન થશે, ઇરિટેશન થશે. એના કારણે પગમાં દુખાવાના આપણને લક્ષણો જોવા મળે છે, સાથળ સુધી, પિંડી સુધી. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.